આજની ધર્મકથા. પ્રણામ. પરદુઃખભંજન વિક્રમાદિત્ય રાજા એક નવા ટાસ્ક ઉપર નીકળ્યા. પોતાની મરજીના માલિક અને સ્વાધીન વ્યક્તિને ક્યારે પણ કોઈ વસ્તુનો ભય નથી હોતો, એને કોઈ વસ્તુનો કંટાળો નથી હોતો. પોતાના મનની અંદરમાં જે આવ્યું છે, જે ચાનક ચડી છે, તે ચાનકને પૂરી કરવા માટે એ ગમે તે હદ સુધી જઈ શકે એટલી એનામાં અંદરમાં સ્વીકાર શક્તિ છે, સંકલ્પ શક્તિ છે, અને એ કરવા માટે જે સહન કરવું પડે તે સહન કરવાની સહન શક્તિ પણ છે. રાજમહેલની મખમલી ગાદીઓમાં આળોટતો એવો વિક્રમ એ અહીંયા સાવ ભોંય ઉપર તંબુની અંદરમાં, જ્યાં કોઈ સગવડ નથી, ત્યાં એક શેતરંજી પાથરીને સૂઈ જાય છે. અને છતાં પણ એ દીન નથી, કારણ કે એને પોતાને ખબર છે કે હું સ્વાધીનતાપૂર્વક મારા લક્ષ્યની પૂર્તિ માટે હું જે પણ કંઈ કરું છું એ બધું જ મને આવકાર્ય છે, સ્વીકાર્ય નહીં, આવકાર્ય છે. આ ગુણ આજની જનરેશનમાં સૌથી વધારે લેકિંગ છે. ઇવન આપણામાં પણ લેકિંગ છે. હું સિમ્પલી એમ એક વેદના સાથે આ કહેવાનું મન થાય કે આપણે અહીંયા કદાચ ઘણા સમૃદ્ધ થઈ ગયા. આપણી આગલી પેઢી જે હતી એ કદાચ પૈસે ટકે એટલી સમૃદ્ધ ન હતી એવું માનીને ચાલીએ. આપણે અત્યારે આપણી આગલી પેઢીની પાસે વિજ્ઞાનના એવા ઉપકરણો પણ નહોતા, એટલે એ લોકો એ બધી બાબતમાં દરિદ્ર હતા, એ પણ માનીને ચાલીએ આપણે અત્યારે. એટલે એના કારણે એવું થયું કે આપણી પાસે સુખ સગવડો, સામગ્રીઓ બધું અપાર થતું ગયું. પહેલાં એક રૂમમાં એક ઘરમાં એક એર કન્ડિશન હોય ને તો પણ એનું ઘર સ્ટેટસ સિમ્બોલ જેવું લાગતું હતું. હવે દરેક રૂમમાં બે એસી થઈ ગયા. આપણને વાતાવરણ અચાનક એટલું પલટો ખાઈ લીધું આપણી દૃષ્ટિએ કે જાણે હવે એના વગર રહી શકાય એવી શક્યતા જ નથી. ચલો, આ બધાને એકવાર આપણે સાઈડ પર મૂકીએ. મૂળ મુદ્દો એ છે કે સામાન્ય જીવન જીવવાની આપણને ખેવના આપણા તીર્થસ્થાનોમાં પણ નથી રહી. અત્યારે તીર્થસ્થાનોમાં હોડ લાગી છે હોટેલ જેવી ધર્મશાળા ઊભી કરવાની. શેની માટે? કારણ કે લોકો તો જ આવશે. કેમ ભાઈ એવું? કારણ કે લોકો એમ વિચારે છે કે અમે હવે બહુ સુખ સગવડવાળા થઈ ગયા, હવે સગવડ વગર જીવાતું નથી. જેની માટે આપણને ખબર છે કે આપણે કષ્ટ વેઠવા માટે તીર્થસ્થાને ગયા છીએ. તીર્થમાં જેની ઉપાસના કરવા ગયા છે તે તત્વત કષ્ટ વેઠીને મોક્ષે ગયું છે. એ એર કન્ડિશનમાં બેસીને કે ગાડીમાં બેસીને મોક્ષે નથી ગયું. હવે એની ઉપાસના કરવી હોય તો એના માર્ગે કરવી પડે. તો ત્યાં ગયા હોઈએ તો એની રીતે રહેવું જોઈએ. અગર આપણને એ રીત નથી ફાવતી તો આપણે નહીં જવાનું, પણ ત્યાંનું વાતાવરણ ઢોળાવવાનું, ત્યાં નવા પ્રદૂષણો ઊભા કરવાના, ન્યુસન્સ ઊભા કરવાના. આપણા કારણે ત્યાં કેટલીએ સગવડોના નામે ત્યાં નવા ધતિંગો, નવી તકલીફો, આ બધું આપણા કારણે ઊભું થાય. પછી જે ધતિંગ ઊભા કરે છે એ લોકોની સામે આરોપ મુકાય કે એ લોકોના કારણે અમારું તીર્થ બગડ્યું છે. મૂળમાં એ લોકોને સૌથી વધારે પ્લેટફોર્મ આપનાર આપણી પ્રજા છે. અને આપણી પ્રજા આવી કેમ થઈ? કારણ કે આપણી પ્રજાને એવું લાગવા લાગ્યું કે અમે સગવડ વગર જીવી શકવાના જ નથી. આ વિક્રમાદિત્ય એ આપણી માટે આદર્શ છે. આપણા બધાની ટોટલ સંપત્તિઓ એક્યુમ્યુલેટ કરીએ ને, પ્લસ કરીએ ને, ત્યારે જે સંપત્તિનો સરવાળો આવે ને એના ગુણાકારમાં વિક્રમાદિત્યની પોતાની સંપત્તિ હતી. અને તેમ છતાં પણ જ્યારે પોતાના લક્ષ્ય પૂર્તિ માટે ગયા ને તો ત્યારે ભોંય ઉપર સૂવામાં પણ એને આનંદ આવતો. એને એ શૈયા નડતી ન હતી. આપણને નડે છે તીર્થોમાં જઈને પણ. આ વૃત્તિમાંથી જો બહાર નહીં આવ્યા આપણે અને દોષારોપણ લોકો ઉપર કરી રાખશું કે આના કારણે અમારું તીર્થ બગડ્યું, તો આપણો કોઈ દિવસ અંત નથી. કદાચ આપણા પહેલાં આપણી તીર્થની પવિત્રતાનો અંત આવી જશે. બહુ જ સમજવા અને વિચારવા જેવી વસ્તુ છે. કોઈ વ્યક્તિગત આરોપની વાત નથી, પણ આ પરદુઃખભંજન જેવા રાજાઓના ચરિત્રો એટલા માટે જ લેવાનું મન થાય છે કે આપણને ખ્યાલ આવે કે આપણા વડવાઓ સમૃદ્ધ હતા, એની સાથે સાથે એ લોકો સમજુ પણ હતા. આપણે સમૃદ્ધિના નામે આજે જે પાગલ થયા છીએ
અને જે દેખાડાના નામે આપણે જે રસ્તે જઈ રહ્યા છીએ એ આપણી પોતાની બરબાદીનું કારણ બન્યું છે, આપણી આગલી જનરેશનની બરબાદીનું કારણ બન્યું છે, આપણા કલ્ચરની બરબાદીનું કારણ બન્યું છે. એના કરતાં પણ વધુ ભયંકર પરિણામ એ છે કે આપણા તીર્થોની પણ બરબાદીનું કારણ બને છે. સુધારાની પહેલ આપણાથી થવી જોઈએ. લોકો સુધરે, કોઈક સુધરે એ અપેક્ષાથી કોઈ દિવસ કામ થતા નથી. આપણે મૂળ વાત ઉપર આવીએ. વિક્રમાદિત્ય નગરીમાં ગયા છે. તેને પેલો એક વ્યક્તિ મળે છે કે જેમ કહે છે કે હું મારા રાજાની સાથે આવ્યો છું. અને વિક્રમાદિત્યની વલણ જે છે એ એને અત્યંત આકર્ષિત કરે છે. વિક્રમાદિત્યની ઉદારતા છે એનાથી એ સંમોહિત થઈ જાય છે. અને જ્યાં વ્યક્તિ સંમોહિત થાય ને ત્યાં એ આપોઆપ ઘણું બધું બોલવા લાગે. એ એમને કદાચ કોઈ દિવસ કોઈના મોઢામાંથી ન નીકળતું હોય, પણ એ સંમોહિત હોય એની પાસે બધી જ વાતો કરે. વિક્રમાદિત્યની સાથે પણ આવું થયું. દર્પણ લીધું, બીજી કંઈક એકાદ બે વસ્તુઓમાં પણ એને ઉદારતા જોઈ. હવે એને થયું કે ભાઈ મારે અંતિમ પડાવ રૂપે અહીંયાનું જે દારૂની દુકાન છે સુરાવલીનું, ત્યાં મારે સુરા એટલે કે દારૂ ખરીદવા જવાનું છે મારા પોતાના માલિક માટે. એને વિક્રમાદિત્યને ઓફર આપી કે ચાલ આપણે પણ થોડું પી લઈએ, કોને ખબર પડશે. વિક્રમાદિત્ય ના પાડે છે કે ભાઈ તું તારી રીતે તારે જે કરવું છે તેમાં તું આગળ વધ. હું કેટલીક વસ્તુઓના વ્યસનમાં મારે પડવાની ધારણા નથી. હું તારી સાથે ઊભો છું. વિક્રમાદિત્ય એ જે ઓલો દારૂ લે છે એ દારૂના પૈસા પહેલો ચૂકવતો હતો. એને ચૂકવ્યા. એ પછીથી એને પોતાની માટે કેટલુંક દારૂ લેવાનું મન થયું, જેના પૈસા એની પાસે ન હતા. એણે વિક્રમાદિત્યની સમક્ષ ફક્ત જોયું. વિક્રમાદિત્યના મનમાં વિમાસણ થઈ. ગમે તેટલું કાર્ય સિદ્ધ કરવું છે, પણ ખોટી વસ્તુઓને પોષણ આપી અને કાર્ય સિદ્ધ કરવાનું તો કઈ રીતે ચાલે? એ પ્રામાણિકતા નથી. એટલે વિક્રમાદિત્ય એને કહ્યું કે જો દોસ્ત, હું દારૂ પીતો નથી ને પીડાવતો નથી. તું એક કામ કર, તે જે કાર્ય માટે પૈસા બચાવીને રાખ્યા છે ને, કે હવે હું આ કાર્ય માટે પૈસા કેવી રીતે બચાવીને રાખું, એ કાર્યમાં હું તને સહાયભૂત થઈશ, એટલું હું ચોક્કસ તને કહું. બસ આટલું કહીને પોતે ચૂપ થયો. આ સ્માર્ટનેસ છે. પેલાને ખ્યાલ આવી ગયો કે દારૂના પૈસા તો વિક્રમાદિત્ય પાસેથી નહીં જ મળે, પણ અગર મારી પાસે પૈસા સાવ ખલાસ થઈ ગયા તો પણ આ વ્યક્તિ એ મને મારા ગંતવ્ય સ્થાને પહોંચાડી દેશે. એણે પોતાના પૈસેથી પોતાનો પ્યાલો લીધો. એણે તો હવે વિક્રમાદિત્યને પણ આગ્રહ કર્યો કે તું પણ પી લે દોસ્ત, હું પૈસા આપીશ. વિક્રમાદિત્ય ના પાડે છે. બંને બેઠા છે. અત્યાર સુધી પેલા વ્યક્તિનો સૌહાર્દતા, પેલા વ્યક્તિની વિક્રમ પ્રત્યેની જે સહજતા છે એના કારણે કેટલીક વાત થતી હતી, એમાં હવે આ દારૂ ભળ્યો એટલે હવે તો સહજપણે મોઢું ખુલવા લાગ્યું. અને વિક્રમાદિત્ય જે એક રહસ્યની શોધમાં હતા કે આ આવી રીતે જે અહીંયા વાત કરે છે કે મારે આવતીકાલે જ નીકળી જવાનું છે ને બધું, એ શા માટે કરે છે એ જોવા માટે એ હવે વિક્રમાદિત્ય માટે થોડો કંઈક રહસ્યનો ભાગ હતો, જે ખોલવાનું કામ હવે આ દારૂ કરે છે. દારૂને તો શું હોય, એટલે બંને ગયા, બેઠા, વાત નીકળી. અને વાત નીકળતા આગળ ઓલાએ શરૂ કર્યું કે જુઓ, અહીંયા છે ને શેઠ, એક આ જે રાજા છે એ રાજાને લક્ષ્મીવતી નામની એક સુંદર રાજકન્યા છે. 16 વર્ષની જવાન છે. એના લગ્ન માટે એના પિતા રાજા ખૂબ ચિંતિત રહ્યા કરે છે. એણે પોતાની એકની એક પુત્રી માટે એણે આસપાસના 101 જેટલા નાના મોટા રાજ્યમાંથી રાજાઓ, રાજકુમારો અને યુવરાજો એ લોકોના ચિત્ર મંગાવ્યા. બધાએ ચિત્રો મોકલાવ્યા. હવે અમારો જે રાજા છે, અમારી નગરીનો જે રાજા, એને આ રાજા સાથે શત્રુતા છે. એ બંને શત્રુ રાજ્યો છે અમે લોકો. હવે એણે આ રાજાની મજાક ઉડાડવા માટે પોતાના જે કુંવર છે પોતાનો, એ કુંવરની છબી આડકતરી રીતે મોકલાવી દીધી, ખબર ન પડે એવી રીતે. અને એ પણ એવી રીતે મંગાવી કે જેમાં અમારો જે કુંવર છે રાજાનો, એ અતિશય કુરૂપ છે, અતિશય કુરૂપ. પણ ચિત્ર એવું બનાવડાવ્યું યુક્તિપૂર્વક કે એ એકદમ સુરૂપ લાગે. હવે એ ચિત્રો રાજકુંવરીએ બધાના જોયા અને એમાંથી છબીઓ જોઈ રાજકુંવરીએ મારા માલિકને જ એ ચિત્રને જ પસંદ કર્યું કે મારે આની સાથે પરણવું છે. રાજાએ છબીને પાછળ ફેરવી અને પરિચય જોયો એટલે તરત ખ્યાલ આવ્યો કે આ તો આપણા શત્રુ રાજ્યનું છે. એટલે એણે પોતાની કુંવરીને દીકરીને કહી દીધું કે તારે આ પસંદગી તો બદલાવી જ પડશે. પણ પેલી રાજકન્યાને જે છે
એ પસંદગી બદલાવી ન હતી. એને એવું જ લાગ્યું કે આટલો રૂપવાન વર જો મને મળી જાય તો મારું જીવન સફળ થઈ જશે, મારું જીવન સાર્થક થઈ જશે. એટલે એણે એના દુર્ભાગ્યવશ એણે ગુપ્તચરો દ્વારા મારા રાજાના કુંવરને સંદેશો મોકલાવડાવ્યો કે તમે કામ કરો, તમે અહીંયા આવી મારા રાજ્યમાં આવો અને મારું અપહરણ કરી અને મને અહીંયાથી લઈ જાઓ. એટલે મારો માલિક રાજકુમાર જે છે ભીમકુમાર, હું અને ભીમકુમાર અમે બંને આ કાર્ય પાર પાડવા માટે આવ્યા છીએ. આજે રાત્રે જ અમે લોકો જે સંકેત થયો છે એ પ્રમાણે, જે નક્કી થયું છે એ પ્રમાણેની આખી ઘટના પૂરી કરી અને અહીંથી રવાના થઈ જશું. વિક્રમાદિત્યને બધા બહુ ગોટાળા લાગે છે. એટલે એને એવું લાગે છે કે હું જેમની પાસેથી રત્નપેટી લેવા આવ્યો છું એવી આ લક્ષ્મીવતી જ જો આના નગરમાં વહી જશે તો મને ન રત્નપેટી મળશે ન દંડ વિશે કોઈ માહિતી મળશે. એટલે અત્યારે મારી સૌથી પહેલી પ્રાથમિક જરૂરિયાત એ છે કે હું લક્ષ્મીવતીને આ રાજાના પ્રદેશમાં જતાં અટકાવું. વળી વ્યવહારિક સજ્જનતા રૂપે પણ એને એવું લાગ્યું કે આ તો ખોટું થઈ રહ્યું છે. આવી રૂપવતી જેને કહી શકાય એવી કુંવરી આ જે કહે છે કે મારો માલિક એકદમ કુરૂપ છે, એવા સાથે જાય એ તો કઈ રીતે ચાલે. પણ પોતાના મનના કોઈક પણ વિચારને બહાર પ્રગટ થવા નથી દેતા. પેલાનો વિશ્વાસ જીતીને રાખવો છે ને એટલે હવે એને કહે છે કે ચાલ દોસ્ત, અહીંયા હવે દારૂ બારૂ પીવાઈ ગયો તારો, તો જરાક નગરમાં મને રાજમહેલ તો બતાવ કેવો છે, રાજમહેલનો માર્ગ જોવો છે મારે. અને પેલો કહે છે કે ચાલો આમ પણ મારે સંકેત બધા જોવા માટે જવાનું છે, તો હું તમને ત્યાં લઈ જાઉં. રાજમહેલનો માર્ગ દેખાડે છે. પાછલો એક ગુપ્ત માર્ગ છે, એ માર્ગ પણ એ એમને બતાવે છે. આખી યોજના કહે છે કે જુઓ, થવાનું એવી રીતે છે કે પેલા રાજકુંવરીએ અહીંયા પાછળના ભાગમાં એક દીવો રાખ્યો છે, એ સંકેત છે કે એ તૈયાર છે. હવે આ પાછલા માર્ગથી, આ મહેલના 7મા માળેથી આ રીતે અહીંયા એ નીચે ઉતરે ત્યારે અમારે અહીંયા ઊંટ તૈયાર રાખવાનો છે. એ ઊંટને તૈયાર કરવા માટે જ્યારે તૈયાર થઈ જશે, બધી જ નીચે આવવાની ને બધી તૈયારી થઈ જશે, ત્યારે અમારે શિયાળની જેમ 3 વાર બોલવાનું છે. એ અવાજ સાંભળી રાજકુંવરી નીચે ઉતરશે. એ નીચે ઉતરશે ત્યારે એના બધા રત્નો વગેરે લઈ અને નીચે ઉતરવાની છે, એ પણ એણે જણાવ્યું છે. અને એણે કહ્યું છે કે તરત જ આપણે આ માર્ગેથી પછી આગળ નીકળી જશું અને પછી તમે મને લઈ જાઓ અને કાયમ માટે મને તમારે ત્યાં રાખો. વિક્રમાદિત્યને આખી યોજના, આખા પ્લેસમેન્ટ જે બી છે બધું એણે નોટિસ કરી લીધું. હવે પેલો કહે છે કે મારે વહેલું જવું પડશે, રાત્રે પણ અમારે આવવાનું છે અને મારા માલિકને દારૂ સિવાય ચાલતું નથી, એટલે મારે આ આખો દારૂ ભરીને હવે ત્યાં ફટાફટ લઈ જવો પડશે. વિક્રમાદિત્ય કહે છે કે ચાલ ને, હું તારી સાથે આવું અને હું મારી છાવણીમાં જઈશ, તું તારી છાવણીમાં જશે. એમ કરીને નીકળ્યા. છેક પેલો પોતાની છાવણીમાં ગયો. વિક્રમાદિત્ય અદૃશ્ય ગુટિકા જે લઈને આવ્યા હતા એ તરત ગુટિકાનું સેવન કર્યું. એટલે વિક્રમાદિત્ય અદૃશ્ય થઈ ગયા. અદૃશ્યતા રૂપે એ ઓલા દાસની પાછળ પાછળ જઈ અને છેક એની છાવણીમાં ગયા. દ્રશ્ય જુએ છે અને હેપતાઈ જાય છે. એટલી હદ સુધીનો કુરૂપ માણસ કે જે માણસને જોઈને ચિતરી ચડે. અને એ માણસ જેવો આ આવ્યો એટલે એટલી નબળી રીતે એની સાથે વાત કરવા લાગ્યો, પોતાના દાસની સાથે, અને દારૂ એક પછી એક માંગવા લાગ્યો. પેલો દાસ કહે છે કે સાહેબ, હવે વધારે દારૂ પીશો તો રાત્રે એનો જે આખો આ યોજના છે જેની માટે આવ્યા છે એમાં ગડબડ થઈ જશે. એટલે આનાથી વધારે હવે દારૂ તમે સહન નહીં કરી શકો, તમારું શરીર નહીં ચાલુ કરી શકે, તો તમે રહેવા દો. પણ પેલો રાજકુમાર તાડુકીને એને કહે છે કે મારા પૈસે હું પીઉં છું, તને શું વાંધો છે, તું કોણ છે બોલનારો, મને બધું સમજ છે. એમ કરી અને એ બીજો દારૂ માંગે છે. આખી યોજના ફરીથી એના મોઢેથી એ રિપીટ કરે છે કે જો હવે આ થવાનું. અને હજી આગળ વધતા એ કહે છે કે હું જેવો આ રાજકુંવરીને લઈ જઈશ એટલે પિતા મહારાજે મને કહ્યું છે કે આ એકવાર અહીંયા આવી જાય એ પછીથી એને એટલી અપમાનિત તરીકે એને જીવન એનું ગુજારવાનું છે કે મારા શત્રુ રાજાને ખબર પડે કે એને કોની સાથે દુશ્મનાવટ ઊભી કરી હતી. વિક્રમાદિત્યને પેલી લક્ષ્મીવતી પ્રત્યે સહજપણે કરુણા આવે છે, સહજપણે એની પ્રત્યે પ્રેમ જાગે છે કે એ બિચારીની આવી સ્થિતિ થાય એના કરતાં મારે ચોક્કસપણે એક સજ્જન તરીકે પણ એની રક્ષા કરવી પડશે. જે સમય વગેરે કીધું હતું એ સમયના પૂર્વે જ વિક્રમાદિત્ય એ ત્યાં એ નગરીના રાજમહેલની બાજુમાં વયા જાય છે. એને વિચાર આવે છે કે આ બધું થશે કેવી રીતે, કારણ કે મારી આગળ તો કંઈ જ નથી, રાતોરાત ઊંટ પણ ક્યાંથી લાવીશ, એટલે ઊંટ તો આ લોકોનો જ વાપરવો પડશે. પણ જો આ લોકો ઊંટ લઈને આવતા હોય તો પછી એ લોકોનું શું કરવું? જો જરા પણ લડાઈ થાય
જરાક પણ કંઈ પણ એની સાથે મારી ઝાપાઝપી થાય તો આખા નગરના દરવાનો સૈનિકો એ બધા જાગી જાય અને આખી યોજના ઊંધી પડે અને મારે જે રત્નપેટી લેવી છે એ શક્ય જ નહીં થાય પછીથી. તો વિચારમાં ફરીથી એમને યાદ આવ્યું મારો મિત્ર અગ્નિવૈતાલ. તરત જ એને યાદ કરે છે. અગ્નિવૈતાલ હાજર થાય છે. અગ્નિવૈતાલને કહે છે કે જો મારે ગમે તેમ કરીને આ જે દાસ અને એનો જે ભીમકુમાર યુવરાજ છે એ બંને જેવા અહીંયા આવે, શિયાળનો જે અવાજ કરવાનો છે એ અવાજ કરી લે, એ પછી તાત્કાલિક કોઈ પણ જાતના અવાજ વગર તારે એ બંનેઓને ઊંચકી અને સીધા એમની નગરીમાં ફેંકી દેવાના છે. અગ્નિવૈતાલ કારણ પૂછે છે કે આ બધું કરવું છે પણ તમે કેમ આ બધામાં પડો છો? તમે પેટી લઈને રવાના થઈ જાઓ, હું ઉપરથી પેટી લઈને આવી જાઉં. વિક્રમાદિત્ય ના પાડે છે કે પરાક્રમી પુરુષ પોતાના સ્વબળે જ કોઈ પણ કાર્ય કરે. મારે તને ત્યારે જ યાદ કરવાનો હોય કે જ્યારે ના છૂટકે મારી શક્તિની બહારનું હોય. પણ જે મારી શક્તિની અંદરની ઘટના છે એ તો મને દાવ રમવા છે. હું દાવ રમવા માટે તો આવ્યો છું. સાહસિકતાનો એ જબરદસ્ત પરચો. અગ્નિવૈતાલે હા પાડી કે ચાલો મિત્ર, તમે જે કહો છો એ પ્રમાણે કરીશ. બેસી ગયા. રાતની રાહ જોતા હતા. વિક્રમાદિત્ય ખૂણામાં સંતાઈને ઊભા છે. રાત પડી, દીવો એ રીતે મુકાયો. વિક્રમાદિત્યને ખ્યાલ આવી ગયું કે આ ખરેખર રાત છે. એ દીવાના અજવાળાના પ્રકાશમાં સામાન્ય એમણે રાજકુમારીનું મુખ જોયું નીચે બેઠા બેઠા અને અત્યંત પ્રભાવિત થયા કે આ તો અપ્સરા કરતાં પણ વધુ રૂપવાન છે. અને તરત એને એમ થયું કે તો આવી પેલા કુરૂપ કુબડાને ત્યાં કઈ રીતે મોકલાય. એટલે વધુને વધુ ફોર્મ થયા કે એમને ત્યાં તો મારે મોકલવું જ નથી. આ બાજુ આ લોકોનો આવવાનો પગરવ સંભળાયો. પેલો દાસ આવી ગયો. જોયું દીવડો બળેલો છે. પેલો ભીમસેન કે જે દારૂના નશામાં છે એ ઊંટ ઉપર બેઠો છે. હવે અહીંયાથી 3 વાર અવાજ થયો. સંકેત એક્ઝેક્ટ મેચ થયા. રાજકુમારી નક્કી કરે છે સંકેત મુજબ એક ફૂલ પાડવાનું હતું. એ ફૂલ પણ એને પાડ્યું કે જેના કારણે ખબર પડી કે હવે એ નીચે ઉતરે છે. પાછળના જે માર્ગ છે અટારી, ત્યાંથી એક આખું કપડું બાંધેલું છે. એ કપડા દ્વારા એ ધીરે ધીરે નીચે ઉતરી રહી છે. અહીંયા તરત જ અગ્નિવૈતાલને યાદ કર્યો અને ઊંટ જેવું પ્લેસ થઈ ગયું, ગોઠવાઈ ગયું, એવું તરત જ ઊંટ પર બેઠેલા દરવાન એટલે કે આ દાસને અને પેલા રાજકુમારને બંનેઓને મૂર્છિત કરી અગ્નિવૈતાલ ત્યાંથી રવાના થઈ ગયો. ક્ષણમાં જ વિક્રમાદિત્ય ઊંટ પાસે આવીને ઊભો રહી ગયો. પેલી નીચે ઉતરી રહી છે એને તો ખબર પણ નથી કે નીચે શું થઈ રહ્યું છે, કારણ કે ગાઢ અંધકાર છે. અને નીચે બેસી ગઈ. નીચે બેસાવે તરત જ વિક્રમાદિત્યએ કહ્યું કે હવે આપણે કઈ દિશામાં જવાનું છે તે જણાવો. પેલીએ ઈશારાથી જણાવ્યું કે હવે આ દિશામાં લો. અને એ દિશામાં લીધું. એ દિશાની આગળ જાય છે. બંને મૌનપણે ઊંટ ભાગી રહ્યું છે. ઊંટ એટલું ગતિવાન છે કે વિક્રમાદિત્યને એવું લાગ્યું કે આ સ્પીડ પર તો કદાચ રાત પતશે એની પહેલાં તો ગંતવ્ય સ્થાને પહોંચી પણ જશું ક્યાંક, પણ જવું છે ક્યાં એ જ ખબર નથી. વિક્રમાદિત્યએ મેકશ્યોર કર્યું કે એને પેટી લઈ લીધી છે. એને લઈ લીધી છે, જોઈ લીધું. ઊંટ ભાગી જ રહ્યું છે. નગરની બહાર વહી ગયા પછી હવે ખાલી એ રાજકુમારી એવું કહે છે લક્ષ્મીવતી કે આગળનો રસ્તો મને ખ્યાલમાં નથી. પણ વિક્રમાદિત્ય કોઈ જવાબ નથી આપતા અને એ આગળ જાય છે. કેટલાક આગળ જતાં લક્ષ્મીવતીને એવું લાગ્યું કે આ લોકોનું રાજ્ય તો દક્ષિણ તરફ છે અને આ દિશા તો પૂર્વ તરફની જઈ રહી છે. તો એનો મતલબ નક્કી કંઈક છે. પણ હવે હું આવી આ રાત્રિમાં જે મને લઈ જાય છે એને હું પૂછું કઈ રીતે? અને એને પૂછવાથી જે પરિણામ આવશે કદાચ નબળું, તો પછી મારું શું થશે? એ ચિંતામાં એ ચૂપ રહ્યા. સમજી રહ્યા છે કે કંઈક ગડબડ લાગે છે. પણ છતાં પણ ભાગ્યના ભરોસે હવે આગળ લક્ષ્મીવતી ચાલી રહી છે. વિક્રમાદિત્યએ બુકાની બાંધી છે એટલે ન એનું મુખ દેખાય છે, ન કોઈ પણ પ્રકારે એનો પરિચય છતો થાય છે. અડધી રાત થઈ અને બંને જણા હવે ઊંટ થાક્યો હશે એવું વિચારી અને ઊંટને એક વગડાની અંદરમાં વિક્રમાદિત્ય ઊભો રાખે છે. પેલી રાજકુમારીને બુકાની સાથે કહે છે કે તમે અહીં કેટલીક ક્ષણો માટે આરામ કરો. આપણે હવે આવતીકાલ સવારે કરશું, કારણ કે આપણે એટલા બધા આગળ આવી ગયા છીએ કે હવે એક રાતની અંદરમાં, અને તમારે ત્યાં તો ખબર પડશે જ આવતીકાલે સવારે, એટલે ત્યાં સુધીમાં તો આપણે ઘણા આગળ આવી ગયા છીએ. એટલે હવે આરામ કરવો હોય તો કશો વાંધો નથી. વિક્રમાદિત્યના અવાજથી એને સજ્જન લાગે છે, પણ તેમ છતાં રાજકુમારી એમને પૂછે છે કે તમે આ બુકાની કેમ નથી કાઢતા? અને વિક્રમાદિત્ય કહે છે કે દેવી રાત્રિ છે, આપ સૂઈ જાઓ. પેલી સૂઈ જાય છે કારણ કે એની પાસે વિકલ્પો નથી. અને બંને રાત્રિના સમયની અંદરમાં સૂતા હોય છે. વગડો છે. થોડોક સમય ગયો
વિક્રમાદિત્ય તો સૂઈ ગયા છે, ઘસઘસાટ સૂતા છે. પેલી સ્ત્રીને એવું લાગ્યું કે મને સિંહનો અવાજ સંભળાયો છે. એટલે તરત રાજકુંવરી જાગે છે અને વિક્રમાદિત્યને હલાવે છે, ઢંઢોળે છે. સખત થાક છે અને થાકના કારણે વિક્રમાદિત્યનું શરીર એટલું બધું નખાઈ ગયું છે કે વિક્રમાદિત્ય ઘસઘસાટ ઊંઘમાં છે. એ ઊંઘમાં ને ઊંઘમાં આ એને જોર જોરથી હલાવે છે કે આ તો સિંહ સાવ નજીક આવેલો દેખાય છે. અને વિક્રમાદિત્ય જાગે છે. અર્ધ ઘેન અવસ્થામાં હોય ને એવી જ અવસ્થામાં છે એવું ખ્યાલ આવે છે, પણ પેલીને રાત્રિના અંધકારમાં ખબર નથી પડતી. એ ફરીને કહે છે કે સિંહનો અવાજ આવી રહ્યો છે. વિક્રમાદિત્ય બાજુમાંથી ધનુષ્ય જે ગોઠવેલું હતું ઊંટ ઉપર, જે હારે લઈને સૂતા હતા, એ ધનુષ્ય લે છે, બાણ ચડાવે છે અને સિંહની ત્રાડ જે દિશામાંથી હતી એ દિશામાં એ બાણ મારે છે અને સિંહનો અવાજ શાંત થઈ જાય છે. એ તરત જ પાછા સૂઈ જાય છે. પેલી રાજકુંવરીને આશ્ચર્ય થાય છે કે આ શું કરે છે ઊંઘમાં ને ઊંઘમાં. હવે સિંહને બાણ લાગ્યું કે નહીં એ પણ એને ખબર નથી, પણ સિંહનો અવાજ શાંત થઈ ગયો એટલે એને માન્યું કે ચલો વિપદા ટળી. પણ આશ્ચર્ય એનું વધતું જાય છે કે આ કેવો માણસ છે. થોડી ક્ષણ પછીથી પાછી સૂતી હોય છે, વાઘનો અવાજ સંભળાય છે. એ ફરીથી વિક્રમાદિત્યને જગાડે છે અને વિક્રમાદિત્યને કહે છે કે વાઘ છે અહીંયા આજુબાજુમાં જ છે ને નજીકમાં દેખાવા લાગ્યો. હવે કે છે હવે તો કંઈક કરો. અને ફરીથી ઓલો જાગે છે, ધનુષ્ય લે છે, બાણ ચડાવે છે, જ્યાંથી અવાજ આવતો તે દિશામાં બાણ મારે છે. બાણ મારતા આવે ત્યાં ને ત્યાં ઢગલો થઈને ફરીથી સૂઈ જાય છે. પણ બાણ જેવું ગયું એ પછીથી અવાજ શાંત થઈ ગયો. પેલીને આશ્ચર્યની સીમા નથી. પણ એને એક વસ્તુ ચોક્કસ લાગે છે કે હું જેને પણ અહીંયા વરીને આવી છું એ વ્યક્તિ નિશ્ચિતપણે કોઈક પરાક્રમી પુરુષ તો છે. આ ભીમકુમાર નથી એ તો નક્કી લાગે છે, પણ આ કોઈક પરાક્રમી પુરુષ છે. હવે આવતીકાલની સવાર થાય એટલે ખબર પડે કે આ માણસ એક્ઝેક્ટલી છે કોણ અને અહીંયા મને લાવ્યો છે કેમ. એ આવતીકાલની સવાર એ આપણે આવતીકાલ પર રાખીએ. જીની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જય નમ જયતિ શાસન.